અને ભગવાન વિષ્ણુ. બ્રહ્માજીએ એમ કહ્યું કે હું મોટો, ભગવાન નારાયણ કહે હું મોટો. બંને વચ્ચે શબ્દાત્મક યુદ્ધ થયું છે અને એમાં ભગવાન શિવજી આવ્યા. શિવજીએ કહ્યું શું થયું? બ્રહ્માજી કહે હું મોટો, નારાયણ કહે હું મોટો, શિવજી કહે કોઈ જગતમાં મોટું નથી. અને એ જ સમયે એક લિંગની સ્થાપના થઈ. બ્રહ્માજીને કહ્યું અને નારાયણને કહ્યું કે હે બ્રહ્માજી, તમે ઉપર જાઓ અને આનો અંત ક્યાં છે તમે શોધીને લાવો. નારાયણને કહ્યું તમે નીચે જાઓ, આનો અંત ક્યાં છે તમે શોધીને લાવો. બ્રહ્માજી ગયા, હજારો વર્ષો થયા, એ લિંગનો અંત મળતો નથી. નારાયણ પણ ગયા, હજારો વર્ષો સુધી એનો અંત આવતો જ નથી. વિચાર કર્યો કે આનો અંત ક્યાં છે. બન્યું એવું કે એક કેવડાનું પુષ્પ ઉપરથી આકાશ મંડળમાંથી નીચે આવતું હતું અને બ્રહ્માજીએ જોયું. બ્રહ્માજીએ કેવડાના પુષ્પને ઊભું રાખ્યું અને કહ્યું ક્યાંથી આવો છો અને આનો અંત ક્યાં છે? અને ત્યારે કેવડાના પુષ્પએ કહ્યું કે હે પ્રભુ, મને ખબર નથી, હું તો હજારો વર્ષો ત્યાં નીચે પડ્યો છું, હજી આનો અંત નથી આવતો. બ્રહ્માજીએ કહ્યું તમારે એક કામ કરવાનું છે, મારા વતી એક થોડુંક ખોટું બોલવાનું છે. કેવડાનું પુષ્પ કહે હું ખોટું ન બોલું. બ્રહ્માજી કહે જો તમે ખોટું નહીં બોલો તો તમારો અંત આવી જશે. એ પુષ્પને મનાવ્યું અને શિવજી પાસે લઈને આવે અને કહે કે હે ભોળાનાથ, આ કેવડાનું પુષ્પ છે ને એ સાક્ષી છે, મને અંત મળી ગયો. પણ પાતાળમાંથી નારાયણ તરત આવી ગયા, કારણ કે એને અંત ન મળ્યો. શિવજીએ નારાયણને પૂછ્યું, નારાયણ આ વાત સાચી છે, તમને અંત મળી ગયો? નારાયણે કહ્યું ના, મને અંત નથી મળ્યો પ્રભુ, મને માફ કરો. નારાયણ ત્યારે સત્ય બોલ્યા અને બ્રહ્માજી ખોટું બોલ્યા. ભગવાન શિવને ક્રોધ આવ્યો ત્યારે બ્રહ્માજીના 5 મસ્તક હતા, એમાંથી એક મસ્તક કાપી નાખ્યું, 4 મસ્તક રહ્યા. અને ભગવાન શિવજીને ક્રોધ આવ્યો અને હજી બીજા મસ્તક કાપવા જાય ત્યારે નારાયણે સ્તુતિ કરી કે હે પ્રભુ, હે ભોળાનાથ, એ બ્રહ્માજીથી ભૂલ થઈ છે, તમે એને માફ કરો. શિવજીએ બ્રહ્માજીને માફ કર્યા. 5 મસ્તકમાંથી 4 મસ્તક રહ્યા. એટલા માટે આપણા બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરવા આવે ને, બ્રહ્માજીનું ધ્યાન ધરે ને, ત્યારે બોલે યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગ લોક પિતામહ તથા ત્વમ મમ યજ્ઞેસ્મિન બ્રહ્મા ભવદ્યુજોતમા. અમારા જમાઈ જ્યારે સ્પીચ આપતા હતા ને ત્યારે એમ બોલ્યા કે ચંદ્રેશભાઈ છે ને એ બ્રહ્માજી છે. હવે મનમાં આપણને વિચાર એમ આવે કે બ્રહ્માજી એને કેમ કઈ સમજાણું નહીં. તો એની ચોખવટ હું તમને કરી દઉં કે જ્યારે જ્યારે મોટા મોટા યજ્ઞ થતા હોય એ યજ્ઞની બાજુમાં એટલે કે દક્ષિણ દિશામાં એક સ્થાપન હોય, એ બ્રહ્માજીનું સ્થાપન કહેવાય. પણ થોડા વર્ષો પહેલા ને હજી પણ જ્યારે અતિરુદ્ર આદિક, સહસ્ત્ર ચંડી આદિક મોટા મોટા યજ્ઞ હોય તો એમાં બ્રહ્માજીની મૂર્તિની જગ્યાએ ભૂદેવને બેસાડવામાં આવે, એને કહેવાય બ્રહ્મા. આચાર્ય, ઉપાચાર્ય, હોતા, ઉદગાતા આ બધા બ્રાહ્મણો કદાચ નાની મોટી ભૂલ કરે અને અંતમાં એમ કહે ને કે બ્રહ્માજી આ યજ્ઞ પૂરો થઈ ગયો, તો બ્રહ્માજીને એમ લાગે કે નહીં આ પૂરો નથી થયો, તો બ્રહ્માજી એમ કે ના નથી થયો, ફેરેથી કરો. એટલે પહેલેથી કરવો પડે. એમ કે પૂરો થઈ ગયો તો પૂર્ણ થઈ ગયો. આ સ્થાન બ્રહ્માજીનું છે, એટલા માટે આપણે એ સ્થાન ચંદ્રેશ મહારાજને આપેલું છે. તો બ્રહ્માજીના 5 મસ્તકમાંથી એક મસ્તક કાપી નાખ્યું અને પછી ભગવાન શિવજી એને માફ કરી દીધા. પણ કેવડાના પુષ્પને માફ ન કર્યું. અને ત્યારે કેવડાના પુષ્પએ કહ્યું પ્રભુ, આમાં મારો કોઈ વાંક નથી, મને બ્રહ્માજીએ કીધેલું. ભગવાન ક્રોધમાં હતા ને ત્યારે કેવડાના પુષ્પને કીધું કે હું તારો સ્વીકાર નહીં કરું. પણ જ્યારે ભગવાન શિવજીને ખબર પડી ને કે આમાં કેવડાના પુષ્પનો કોઈ વાક દોષ નથી, અને ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે વર્ષમાં હું એક વખત હું આપનું ગ્રહણ કરીશ.
એટલા માટે કેવડા ત્રીજના દિવસે આપણે કેવડાનું પુષ્પ ભગવાન શિવજીને સમર્પિત કરીએ છીએ.